આ બંનેએ તાલમેલથી આખી જે એફઆઈઆર હતી એમાંથી બધી કલમ હટાવી દીધી અને માત્ર 188 અને 143 એટલે કે માત્ર જાહેરનામા ભંગની કલમો રહી. તપાસ દરમિયાન સીકે પટેલે એવી તપાસ કરી કે હર્ષ સંઘવીએ પોલીસને માર માર્યો નથી, પોલીસના કામમાં રૂકાવટ કરી નથી, પોલીસને કંઈ કીધું નથી, કંઈ કર્યું નથી. બસ ખાલી જાહેરનામાનો ગુનો હતો, ફટાકડા ફોડ્યા એટલું ખાલી કલમ રાખી, બાકીની બધી કલમ સીકે પટેલે હટાવી દીધી. દોસ્તો, જ્યારે એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોતે ફરિયાદી બને, સરકાર તરફે ફરિયાદ કરે, ઓન ડ્યુટી એફઆઈઆર હોય કે હું ઓન ડ્યુટી હતો અને મને માર માર્યો એવી એફઆઈઆર હતી, એ એફઆઈઆર ની તપાસ દરમિયાન પીઆઈ ની બદલી આ હર્ષ સંઘવીએ કરાવી અને તપાસમાં એવું ખોલાવડાવ્યું કે મારામારી નથી થઈ, ખાલી ફટાકડા ફોડ્યા છે. હવે આ હર્ષ સંઘવી પછી આપણને અત્યારે જેણે પોલીસને માર મારી લીધો છે, લાફા મારી લીધા છે, એ હવે અત્યારે સંસ્કાર શીખવાડવા નીકળ્યા છે અને પોલીસના પટ્ટાનું જ્ઞાન તમે દેવા નીકળ્યા છો, જેણે પોલીસના જેડાઈ શેખના અને આ બધા વાટલિયા પીઆઈ ને બધાના પટ્ટા ઉતારી લીધા. આજની તારીખમાં પણ સરકારની વેબસાઇટ ઉપર કેસ નંબર 133/2014 છે, આજની તારીખમાં છે અને એની અંદર આજની તારીખમાં તે આ ભાઈનું નામ બતાવે છે આરોપી તરીકે, કે જે કઈ પ્રોસેસ હોય આજની તારીખમાં. એટલે હવે પોલીસના પટ્ટા બાબતે હર્ષ સંઘવીએ કંઈ બોલવાનું રહેતું નથી કે તમે કેટલા શાણા અને સાહુકાર માણસ છો.